જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગના શ્લોક નંબર 11થી 21નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષन्तુ ભવन्तઃ સર્વ એવ હિ. આથી બધા જુદા જુદા પ્રકારના વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધા સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનોદ્યેચ્યે શંખમ દદ્મો પ્રતાપવાન. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી ભીષ્મ પિતામહ તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસેવાભ્યહન્યંત સશબ્દસ્તુમૂલો અભવત. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. તતઃ શ્વેતે હૈર્યે યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ્ય દિવ્યો શંખો પ્રદધમતુ. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડમ દદ્મો મહાશંખમ ભીમકર્માવૃકોદર. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનારા ભીમસેને પૌંડ નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યસ્ય કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથ દુષ્ટધુમ્નો વિરાટશ્ચ સાત્યંકી સ્વાપરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વસઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી, ધુષ્ટધુમ્ન રાજા વિરાટ, અજય સાત્યંકી રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. સઘોષો ધાતરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત
નભશ્ચ પૃથ્વીમ ચેવ તુમૂલો વ્યુન્નાદયન. તે ભયાનક નાદે એટલે કે અવાજે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય જાણે ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાતરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુધમ્ય પાંડવ. ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ માહ મહીપતે. સેનયોરુર્ભયોર્મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વખતે ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભા રાખો. રાધે રાધે.